સનાતન ધર્મના 3 ગ્રંથ છે અને આ સનાતન ધર્મના 3 ગ્રંથ છે કે જેની આગળ શ્રીમદ શબ્દ લાગે છે. એક શ્રીમદ ભગવદ ગીતા જેના 700 શ્લોક છે અને ભગવાન શ્રી કૃષ્ણ બોલે અને અર્જુન સાંભળે એની આગળ શ્રીમદ લાગે છે, શ્રીમદ ભગવદ ગીતા. અને બીજું શ્રીમદ ભાગવતમ જે અત્યારે આપણે શ્રવણ કરી રહ્યા છીએ આ ગ્રંથની આગળ પણ શ્રીમદ લાગે. અને ત્રીજો ગ્રંથ શ્રીમદ દેવી ભાગવત એની આગળ પણ શ્રીમદ લાગે. લખ્યા છે 3 ગ્રંથ વ્યાસજીએ, પણ ક્યાંક ને ક્યાંક આ ગ્રંથમાં ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા છે, ક્યાંક ને ક્યાંક આ ગ્રંથમાં માં જગદંબા બોલી છે. ભગવાન બોલે, માતાજી બોલે અને આપણે બધા સાંભળીએ એ જ ગ્રંથની આગળ શ્રીમદ લાગે છે. ભાગવતમાં લખ્યું છે કે ચોથા દિવસે જે વાંચનાર હોય ને એને સમાધિ લાગે. ચોથા દિવસે સુખદેવજીને સમાધિ લાગી. ત્યારે પરીક્ષિત મહારાજ કહેવા લાગ્યા, સુખદેવજી આપ આંખ બંધ કરીને બેસી ગયા, હવે મને કથા નહીં સંભળાવો. ત્યારે સુખદેવજીના શબ્દો છે કે હવે હું એ સાંભળવા બેઠો છું. હવે આંખ બંધ કરી અને હું સંભળાવા નથી બેઠો, હું સાંભળવા બેઠો છું. દસમ સ્કંદની અંદર ભગવાન શ્રી કૃષ્ણ બોલે અને સુખદેવજીને પરીક્ષિત સાંભળે છે. બાપ, ભગવાન શ્રી કૃષ્ણ બોલે અને શ્રીમદ ભગવદ ગીતા ભગવાન શ્રી કૃષ્ણ બોલે અને અર્જુન સાંભળે. શ્રીમદનો અર્થ થાય સન્માન, શ્રીમદનો અર્થ થાય પાઘડી. આ પાઘડીમાં વજન બહુ હતો, પણ પાઘડી, તાજ, મુગટ, તો આ 3 ગ્રંથોનું સન્માન દેવતાઓએ કર્યું છે. આ 3 ગ્રંથોનું સન્માન ઋષિ મુનિઓએ કર્યું છે અને આ 3 ગ્રંથોનું સન્માન સ્વયં પુરાણોએ કર્યું છે. એટલે આ 3 ગ્રંથની આગળ શ્રીમદ શબ્દ લાગે છે. અને આમ જોઉં તો શ્રી એટલે લક્ષ્મી અને મદ એટલે પ્રભુ. તો જેના ઘરે સાચી અને મહેનતના લક્ષ્મીજી રમતા હોય એના જ ઘરે ભગવાન શ્રી કૃષ્ણ પણ રમવા આવતા હોય.